અમદાવાદના નિકોલમાં સેલ્સ ગર્લ દ્વારા કરોડોની ચોરીનો કેસ સામે આવ્યો હતો, જેમાં સોનાના ચોરીના કેસમાં નવો વળાંક આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને કોર્ટનું તેડું આવ્યું છે। આરોપી સેલ્સ ગર્લે ક્રાઇમ બ્રાન્ચ પર લગાવ્યા છે ગંભીર આરોપ। ધરપકડ સમયે યોગ્ય નિયમોનું પાલન ન થયું હોવાનો આરોપ છે। મહિલા પોલીસ વિના ચેકિંગ કર્યું હોવાનો હર્ષિદાનો આરોપ છે। સોનું અને 1 લાખ પણ ક્રાઇમ બ્રાન્ચે પડાવ્યા હોવાનો આરોપ। કોર્ટે ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને નોટિસ ફટકારી છે। સમગ્ર કેસની સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે। ફોનલાઈન પર સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, જણાવશો કે અમદાવાદમાં જ્યારથી સેલ્સ ગર્લે અહીંયા સોનાની ઉઠાંતરી કરી ત્યારથી આ કેસમાં રોજે રોજ નવા વળાંક સામે આવી રહ્યા છે। હવે કોર્ટે તેડું આપ્યું છે પોલીસને અને ક્રાઇમ બ્રાન્ચને। બિલકુલથી અમદાવાદના નિકોલ ખાતે આવેલા આભૂષણ જ્વેલર્સ ખાતે કામ કરતી હર્ષિદા શેટ્ટી એટલે કે જે સેલ્સ ગર્લ દ્વારા જે ચોરી કરવામાં આવી હતી, સમગ્ર મામલે 1 કરોડ 66 લાખ રૂપિયાના સોનાની જે ચોરી છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના પ્રેમી સાથે મળીને ઉદયપુર અને દિલ્હી ખાતે પહોંચી હતી। ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર તપાસ છે તે સોંપવામાં આવી હતી। તેમાં પ્રાથમિક રીતે જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને સમગ્ર મામલે જ્યારે હર્ષિદા શેટ્ટીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી, ત્યારબાદ હવે રિમાન્ડ પૂર્ણ થતા તેને ફરી એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તેના વકીલ દ્વારા જે લેખિત રજૂઆતો છે, લેખિત ફરિયાદ છે તે કોર્ટને કરવામાં આવી છે। ખાસ કરીને હર્ષિદા શેટ્ટીની ફરિયાદ છે કે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસે પોતાની માલિકીનું એટલે કે ચોરી કર્યા પહેલા અગાઉનું જે સોનું હતું તે પણ લઈ લેવામાં આવ્યું છે। ન માત્ર એટલું પરંતુ 1 લાખ જેટલી રોકડ હતી તે પણ જે અધિકારી છે તેના દ્વારા લઈ લેવામાં આવી છે। આ પ્રકારની ફરિયાદ મળતાની સાથે જ કોર્ટ દ્વારા જે નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવી છે અને સમગ્ર નોટિસ મામલે હવે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે। આ સુનાવણી દરમિયાન જે નિકોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે તે માત્ર નહીં પરંતુ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને પણ કોર્ટ દ્વારા તેડું આપવામાં આવ્યું છે અને સમગ્ર મામલે ખુલાસો કરવા માટે સોમવારે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે। ત્યારે હવે સોમવારે સમગ્ર મામલે કોર્ટમાં શું પ્રક્રિયા હાથ ધરાય છે તે એક મુખ્ય સવાલ છે, પરંતુ આ જે મુખ્ય ચોરીનો કેસ છે તેના ઉપર હવે જે છાંટા છે તે ક્રાઇમ બ્રાન્ચ પર પણ ઉડ્યા છે। બિલકુલ રોનક, આભાર। ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસની કોર્ટે હવે તેડું મોકલ્યું છે, કારણ કે હર્ષિદાએ પણ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે।